અત્યારે હું આવી ગયો છું એક એવી જગ્યાએ જ્યાં મેં મારી જિંદગીના 21 વર્ષ બરબાદ કરી નાખ્યા, પણ આવ્યો છું સૌથી પહેલી વાર. તો એ જગ્યા બહુ આગી નહીં, પણ મારા ગામથી 47 મિનિટના જ અંતરે આવેલી છે, અજાડ ટાપુ ઉપર. ટાપુ તો એક્સપ્લોર કરશું જ, પણ સૌથી પહેલા આપણે આવ્યા છીએ અહીંયા રોજી માતાજીના મંદિરે. રાધે રાધે મિત્રો, સ્વાગત છે તમારું આપણે નવા વ્લોગની અંદર. અને આપણી આ ચેનલમાં તમારું સ્વાગત છે, અને ચેનલનું નામ છે ધ વારાડી બોય. અત્યારે આપણે આવી ગયા માતાજીના મંદિરની અંદર. મારા અવાજના પડઘા પડતા હે. અહીંયા છે માતાજીનો થડો અને આવું છે ફરતે મંદિર. તો ભાઈ આશા રાખું હું કે તમે મંદિરના દર્શન કરી લીધા. તો હવે આપણે બૂટું પહેરી અને નીકળશું દરિયા બાજુ બધું એક્સપ્લોર કરવા માટે. તો ફટાફટ બૂટું પહેરી લઉં. આ એ ગદડીને એક વાદળી વાળું બૂટું હોય ને ઘણી બાંધવી પડે ને એવી યાર માથાકૂટ એવો મગજનો અઠો થઈ જાય. તો શું કરે હવે, સ્ટાઇલિશ બૂટું છે તો થોડી કામથી આમ હવે દેખાવ કરવો ને. અને બીજી એક વાત ભાઈ, જો અહીંયા સૌથી પહેલા તમે આવો ને, કદાચ તમે પહેલી વાર આવ્યા હશો ને ઘણા લોકો ઘણી વાર આવી ગયા હે, તો ભાઈ અહીંયા તમે બિસ્કિટ લેતા આવજો, કેમ કે અહીંયા કૂતરાની સંખ્યા અને કાગડાની સંખ્યા ઘણી બધી છે. તો થોડુંક પુણ્ય તમે કમાઈ લેશો અને એ બચાડાનું પેટ ભરાઈ જાય. તો ભાઈ તમે કૂતરા ને કાગડા જોઈ લીધા ને, તો બિસ્કિટ લેવાનું ના ભૂલતા. હું પાછું એકવાર કહી દઉં. અને હવે આપણે જશું આમ બાજુ દરિયા કિનારે. હાલો ફટાફટ દરિયા કિનારે. તો ભાઈ હરકપદુડા થઈને દરિયા બાજુ તો નીકળી ગયા હતા, પણ આપણે માર્ગ જોયો નતો એટલે આપણે ઘડી ગયા બાવેડુમાં. કેડિયું જાય છે એટલે કેડીએ નીકળી ગયા આપણે. તો અત્યારે આ જે તમે હરખ જોવો હો, એ હરખ અહીંયા સુધી કાંટા ખાઈને પૂગવાનો. પણ અહીંયા આવ્યા એ વાતનો હરખતા હે, પણ દરિયો નથી દેખાતો યાર. ખાડા ભર્યા રોગા. ક્યાં ગયો દરિયો? કોકને પૂછવું જો હે. તો દરિયાની શોધમાં મને વા ઓલી બાજુ બે ભાઈબંધના દર્શન થઈ ગયા. તો જરીક પૂછપરછ કરતો આવું. તો ભાઈ આપણે હે ને ઓલા ભાઈબંધોની પાસે ગયા હતા અને એ એમ કીધું કે ભાઈ તમે આમ બાજુ જાઓ, જોવાનું બધું હે ને ઈ બાજુ હે. આપણે ફટાફટ ઈ બાજુ હાલતા થઈ જાય. તો ભાઈ પેલા ભાઈબંધોના કીધા અનુસાર અમે નીકળી ગયા દરિયાની ખોજમાં. અમને ભોરા માણસને ખબર નથી દરિયો ક્યાં આવ્યો અને અહીંયા તો ટાયર ગળતા જાય. ફાઇનલી ભાઈ આશાનું કિરણ થોડુંક દેખાણું, એ પેલા ડૂબી ગયું. આગળ રસ્તો નથી જવાનો, તો આપણે પગની મદદથી અહીંયા રસ્તો કરવો જોશે. કાંટો ગળી ગયો તો બહુ કાંટો અઘરો લાગી અહીંયા. તો માર્ગ ન મળતા નિરાશ થઈને આપણે પાછા પહોંચી ગયા મંદિરે. અને અહીંયા આપણે સાથીદાર પણ પહોંચી ગયા. તો આપણે બિસ્કિટ માંગ્યા હતા એના જોડે, તો અહીંયા કાગડાને નાખી દીધા, બિસ્કિટની ભૂકી કરી અને કૂતરાઓને ખવડાવી દીધા. કર્મ કરો, ફળની ચિંતા ના કરો. અમે જેવા કર્મ કર્યા ને એવું ફળ મળી ગયું. મતલબ કે દરિયો મળી ગયો અમને ફાઇનલી ઘણા સમય પછી. અને ભાઈ પછી તો નીકળી ગયા આપણે દરિયો એક્સપ્લોર કરવા માટે, મતલબ ફોટાનું લોકેશન ગોતવા. તો ભાઈ ફાઇનલી થોડોક સમય હાલતા મળી ગયું મસ્ત લોકેશન. પંખીડા તો જોઉં તમે, માન લોકેશન ગોઈતું ને એમ થયા પંખીડા વાહે બેકગ્રાઉન્ડ મસ્ત આવશે ને મસ્ત ફોટો આવશે. ત્યાં તો કંઈક આવું થઈ ગયું. નાના પંખીડા આવીને મોટા પંખીડાને હું કાનમાં ભકી દીધું. બધા ઉડવા માંડ્યા. હવે ઉડે એ જોઈએ, આપણું શું જાય. કેવા મસ્ત ઉડે. પછી ત્યાં ભાઈ પંખીડા તો વયા ગયા ને મને જેની તલાશ હતી ને એવી જગ્યા મળી ગઈ. આ ટેકરીએ બેહી અને હવે હું ફોટા પાડીશ અને ગામમાં નકરા સીન સપાટા કરીશ. જોઈ લેજો પ્રેમથી બધા, બહારતા નહીં કોઈ. તો ભાઈ ફોટા પાડીને આપણે નીકળી ગયા ઘર બાજુ. ઓલા ઘરના આગળ વયા ગયા. હું વિડીયો અપલોડ કરવા વાહે રહી ગયો. 2x માં મારું મોઢું કેવું આવતું ખબર નહીં. ભારી દરિયો હોય એનો. ફરી પાછા ભાઈ આપણે પહોંચી ગયા મંદિરે. માર્ગ જાય ન્યા અને આ માર્ગ જાય છે સીધા આપણા ઘર બાજુ. નીકળવાનું છે ઘર બાજુ, પણ મારા સાથીદાર થોડાક ગયા છે પાણીનો બોટલ ભરવા માટે. તો ભાઈ આજ માટે એટલું જ. મળશું પાછા આપણે નેક્સ્ટ વ્લોગમાં. ગમે ક્યારેક મળશું તો ખરી. તમે સબસ્ક્રાઇબ કરી લ્યો, કરતા નથી લાઈક કરો. ઠોકી દો લાઈક. મળશું પાછા નેક્સ્ટ વ્લોગમાં. બાય.